નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ઈ ફાર્મસી એપ્સ સામે કેમિસ્ટોની હડતાલ। જાલોદમાં મોટા ભાગની મેડિકલ દુકાનો બંધ, માત્ર 2 દુકાનો ઇમરજન્સી સેવા માટે ખુલ્લી। આજ રોજ તારીખ 20/5/26ના રોજ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આદેશ મુજબ અમે ગુજરાત રાજ્યના 35,000 કેમિસ્ટોએ ટોટલી બંધ રાખવાનું નક્કી રાખેલ છે। અને આ આદેશમાં એવું છે કે જે ઓનલાઈન ખરીદી દવાના જે વેપારીઓ છે એ કેવું ગ્રાહકોને ખોટી રીતે 25%, 30%, 35% કે એટલું કમિશન અમને ઓલરેડી મળતું નથી। તેમ છતાં આ લોકો ડુપ્લિકેટ દવા ગમે તે રીતે પધરાવી દઈ અને ગ્રાહકોને ખોટી છેતરપિંડી કરી અને ગ્રાહકોને વિશ્વાસમાં લે છે। તેથી એના વિરોધમાં અમે આવેદનપત્ર આપેલું છે। કલેક્ટર સાહેબના આદેશ મુજબ અમે ઝાલોદની 2 દુકાનો ખુલ્લી રાખેલ છે અને બાકીની 22 દુકાનો ટોટલી રીતે બંધ રાખેલ છે। અને બીજું કે જે ગ્રાહકો દવાઓ ઓનલાઈન ખરીદે છે એમાં વિશ્વાસપાત્ર દવાઓ હોતી નથી। ઘણીવાર ડુપ્લિકેટ કોપીના ભાગ જે ગ્રાહકને ખબર પડતી નથી, પણ એમાં ઘણીવાર ગંભીર આરોગ્ય સાથે ચેડા થાય છે। એના વિરોધમાં અમે આવેદનપત્ર આપેલ છે, જે સરકારશ્રીને પહોંચાડવી નથી। દેશભરમાં ઓનલાઈન દવાઓના વેચાણ અને ઈ ફાર્મસી પ્લેટફોર્મ્સના વધતા પ્રભાવ સામે આજે ગુજરાત કેમિસ્ટ એસોસિએશન સહિત વિવિધ કેમિસ્ટ સંગઠનોના આહવાન પર જાલોદ નગરમાં મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા હતા। જાલોદ શહેરમાં અંદાજિત 22 થી વધુ મેડિકલ સ્ટોર્સ પૈકી મોટા ભાગની દુકાનો જડબેસલાક બંધ રહી હતી। કેમિસ્ટ સંગઠનોનું કહેવું છે કે ઓનલાઈન દવાઓના વેચાણથી નાના અને મધ્યમ દવા વેપારીઓના ધંધા પર ગંભીર અસર પડી રહી છે। સાથે જ પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓની સરળ ઉપલબ્ધતા, નકલી દવાઓનું જોખમ તેમજ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થવાની શક્યતાઓ વધી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું। આ મુદ્દે જાલોદ ખાતે પ્રાંત અધિકારી કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી સરકાર સુધી રજૂઆત પહોંચાડવાની માંગ કરવામાં આવી હતી। આવેદનમાં જણાવાયું હતું કે ઓનલાઈન દવાઓના વેચાણ પર કડક નિયંત્રણ લાવવામાં આવે તેમજ પરંપરાગત મેડિકલ સ્ટોરોને રક્ષણ મળે તે માટે યોગ્ય નીતિ બનાવવામાં આવે। કેમિસ્ટ એસોસિએશન દ્વારા રજૂઆતમાં જણાવાયું હતું કે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર પ્રિસ્ક્રિપ્શન યોગ્ય ચકાસણી વગર દવાઓ વેચાતી હોવાના કારણે એન્ટીબાયોટિક્સ અને નશાકારક દવાઓનો દુરુપયોગ વધી રહ્યું છે। આ ઉપરાંત AI દ્વારા બનાવવામાં આવતા નકલી પ્રિસ્ક્રિપ્શન જોખમ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। કલેક્ટરના આદેશ મુજબ સામાન્ય જનતાને તાત્કાલિક દવાઓ ઉપલબ્ધ રહે તે માટે ઇમરજન્સી સેવાના ભાગરૂપે જાલોદ નગરમાં વડ બજાર ખાતે આવેલ બાલાજી મેડિકલ તથા બિરસા મુંડા સર્કલ સામે આવેલ ગુજરાત મેડિકલ દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી, જ્યારે બાકીની તમામ મેડિકલ દુકાનો બંધ રહી હતી। દવાઓની દુકાનો બંધ રહેવાના કારણે વૃદ્ધો, દર્દીઓ તથા ઇમરજન્સી સારવાર લેતા લોકોને જરૂરી દવાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। જોકે ઇમરજન્સી માટે ખુલ્લી રાખવામાં આવેલી દુકાનો પર લોકોની અવરજવર જોવા મળી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।